નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર અને હું છું તમારી સાથે પ્રેરણા। સમાચારોની શરૂઆત કરીએ તો ભાઈ બહેનો સંબોધનનો જો કોઈ પવિત્ર તહેવાર હોય તો તે રક્ષાબંધન છે। સાથે જ હવે જ્યારે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારોમાં પણ ભાઈના રક્ષારૂપી રાખડીનું બજારોમાં વેચાણ ખૂબ જોરશોરથી થઈ રહ્યું છે। આ તકે વાત કરીએ તો હવે ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનની દરેક બહેન આતુરતાપૂર્વક રાહ જોતી હોય છે। ત્યારે હવે રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો કહીએ અથવા તો ગણતરીની કલાકો બાકી છે ત્યારે ભાઈની રક્ષા માટે રક્ષારૂપી રાખડીનું વેચાણ બહેનો ઉત્સાહભેર રાજકોટની બજારોમાં શરૂ થઈ રહ્યું છે। આ તકે રાખડી ખરીદી કરવા આવેલા મીનાબેન શ્રીમાળી અને પૂજાબેન દોમડિયા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ રક્ષાબંધનના તહેવારને હવે 2 થી 3 દિવસ બાકી છે ત્યારે ભાઈ લાંબી આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની ભાવના સાથે અમે રાખડીની ખરીદી કરવા આવ્યા છીએ। સાથે આ વખતે ઘણી બધી વેરાયટીમાં રાખડી જોવા મળી રહી છે જે ભાઈની કલાઈમાં ખૂબ શોભે એવી છે। સાથે હવે થોડો વર્ષોથી જે ભાભી રાખડી પણ ટ્રેન્ડમાં આવી છે જે ભાઈ રક્ષા સાથે પરમ કૃપાળુ પરમાત્મા ભાભીની પણ રક્ષા કરે અને લાંબુ આયુ તથા સારું સ્વાસ્થ્ય અર્પે તેવા હેતુથી બહેનો તેના ભાઈ સાથે ભાભીને પણ રાખડી બાંધતા હોય છે। ગત વર્ષની સરખામણીએ આજ વખતે રાખડીની અંદર 20 થી 25% વધારો રાખડીના ભાવની અંદર જોવા મળી રહ્યો છે, જેનું કારણ છે કે વૈશ્વિક સ્તરે દોરાની વધતી માંગ ને ધ્યાનમાં રાખીને દોરાના ભાવમાં વધારો થયો છે। એને હિસાબે આજ વખતે 15 થી 20% વધારો જોવા મળી રહ્યો છે રાખડીમાં। આ વખતે નવી કઈ રાખડીઓ માર્કેટમાં આવી છે? આજ વખતે પેલેડિયમ રાખડી છે, પછી ચોકલેટ્સ રાખડી છે, કિડ્સ રાખડી છે। એમાં કિડ્સ રાખડીમાં પણ અવનવી લાઇટવાળી આવે છે, બધી અલગ અલગ ડિઝાઇન, સ્પિનરવાળી રાખડી છે, બેલ્ટ છે, આ બધી નવી પ્રકારની રાખડી જોવા મળે રહી છે। ભાભી રાખડીનો પણ ટ્રેન્ડ વધ્યો છે, તે મહત્વ વિશે શું કહેશો? આપણે જનરલી બહેનો આપણને ભાઈઓને તો રાખડી બાંધતી જ હોય છે, પણ સાથોસાથ નવા ટ્રેન્ડમાં એવું છે કે ભાભીને પણ રાખડી બાંધે। એટલે ભાભી રાખડીની અવેજીમાં અત્યારે બ્રેસલેટ બજારમાં અવનવી પુષ્કળ ડિઝાઇનમાં ઉપલબ્ધ છે, જે 10 રૂપિયાથી માંડી અને 1000 રૂપિયા સુધીના બ્રેસલેટ આપણે ત્યાં અવેલેબલ છે। માર્કેટની વાત કરીએ, ગત વર્ષની માર્કેટની સરખામણી આ વખતે માર્કેટ કેવું છે? ગત વર્ષની સરખામણીએ આજ વખતે ધંધો સારો છે, કારણ કે થોડો બધાને ભાવ વધારો પણ મળ્યો છે અને રાખડીની આપણી રાખડી અહીંયાથી કેનેડા પણ એક્સપોર્ટ થાય છે, યુકે પણ એક્સપોર્ટ થાય છે। જે ઉપલા કાંઠે આપણે સામા કાંઠે જે આપણા બધા ઇમિટેશનને લગતા ધંધાર્થીઓ છે એ લોકો જ આજ વખતે 500 થી 600 કરોડનું ટર્નઓવર યુએસ કેનેડામાં કરી રહ્યા છે। બહુ મસ્ત રાખડી છે। અહીંયા ભાઈ બહેનનો પ્રિય તહેવાર છે। આ તહેવારની બેન વર્ષોથી રાહ જોતી હોય છે। હા, આ તહેવારની બહેન વર્ષોથી રાહ જોતી હોય છે। ભાઈની કલાઈમાં જે કહેવાય રાખડી છે તે એને સ્વાસ્થ્ય અને તેના લાંબી આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરો છો, શું કહેશો રક્ષાબંધન? આવો નવો તહેવાર આવતો રહે, ભાઈ માટે અમે રક્ષા કરી। કયા વિસ્તારમાંથી આવો છો? અમે રાજકોટમાંથી, ગોવર્ધન ચોકમાંથી। આ વખતે વાત કરીએ રક્ષાબંધનની તો આ વખતે રાખડીમાં કેવો ભાવ વધારો જોવા મળે છે, ઘટાડો જોવા મળે છે? રાખડી રિઝનેબલ પ્રાઇસમાં જ છે, બહુ સરસ છે કલેક્શન। એક ભાભી રાખડી પણ વધારે ટ્રેન્ડમાં ચાલે છે। હા, ભાભી રાખડી પણ બહુ સરસ છે। એ મહત્વ વિશે શું કહેશો ભાભી રાખડી? ભાભીની અમે રાખડી બાંધી, ભાભીની ભાઈ હારે રક્ષા થાય। એનું રાખડીનું કલેક્શન બહુ સારું છે અને આ તો હવે થોડાક નજીકના દિવસો રહ્યા છે તો ભાઈ બહેનનો એવો તહેવાર છે કે જે આ રાખડી લેવા માટે અમને આનંદ થાય છે। ભાઈ બહેનનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે રાખડી, ત્યારે એક આરોગ્ય અને તેનું આયુષ્ય વધે તે માટે રાખડી પ્રતિક રૂપ માનવામાં આવે છે, શું કહેશો બાબતે? હા, એ વાત સાચી છે। તંદુરસ્ત એનું સારું રહે અને રાખડીની તો કંઈ કિંમત જોવાની જ ન હોય। જો કે દાખલા તરીકે માનીએ તો રાખડીનું કલેક્શન પણ બહુ ગમ્યું। હાલના અત્યારના એ જમાનામાં અત્યારે ભાભી રાખડી પણ સામે આવે છે, બધા બહુ પહેરાવે છે, એ મહત્વ વિશે શું કહેશો તમે? એ વસ્તુ એ કે ભાઈ બહેનનો તો પ્રેમ છે જ, પણ એ પ્રત્યે નણંદ ભાભીનો પણ પ્રેમ ઝલકે છે એમાં, તો એટલા માટે ભાભી રાખડી પણ જરૂરી જ છે। જેમ ભાઈને આપણે પ્રેમ કરીએ છીએ એમ ભાભીને પણ પ્રેમ કરવો જોઈએ। લોકોને શું સંદેશો આપશો તમે? ભાભી તમે ભાઈને તો તમે રાખડી બાંધો જ છો ઓલરેડી, પણ ભાભીને બાંધો જેનાથી નણંદ ભાભીનો પણ પ્રેમમાં વધારો થાય। આપ કયા વિસ્તારમાં રહો છો? જીવરાજ પાર્કમાં રહું છું
અને અત્યારે હાલ નાના મવા રોડ ઉપર મહેતા સિઝનમાં રાખડી લેવા આવી છે ને આનો કલેક્શન મને બહુ સારો લાગ્યો અને આનો ભાવ પણ રિઝનેબલ છે. ભાવની વાત કરીએ તો ગત વર્ષ કરતાં કેટલો ભાવ વધારો લાગે છે કે નહીં મને તો એટલો બધો નથી લાગતો, કેમ કે અહીંયા 5 રૂપિયાથી માંડીને રાખડી મળે છે, તો એ આ જમાનામાં સારું કહેવાય કે 5 રૂપિયાની પણ રાખડી મળે છે, તો રિઝનેબલ જ કહેવાય કે ભાઈ બહેનનો એવો તહેવાર છે કે જો નવી ઘણી બધી રાખડી મળે છે, પણ એમાં મને આનંદ ઘણો થાય છે. જૂનાગઢ શાંત ધારાની માંગ